વૈષ્ણવાચાર્ય શ્રી વ્રજરાજ કુમાર મહોદય શ્રીની અધ્યક્ષતામાં ગ્લોબલ હિન્દુ પ્રેરણા મહોત્સવનું આયોજન કરવામાં આવશે. વૈષ્ણવાચાર્ય શ્રી વ્રજરાજ કુમાર મહોદય શ્રીની અધ્યક્ષતામાં વૈષ્ણવ સંપ્રદાયના 550 વર્ષના ઇતિહાસનો સૌથી મોટો વૈશ્વિક મહોત્સવ વડોદરામાં યોજાનાર છે. વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજ કુમારજી મહોદય દ્વારા સ્થાપિત વૈષ્ણવ સંપ્રદાયની વિશ્વતણી સંસ્થા VYO વલ્લભ યુથ ઓર્ગેનાઇઝર, જે આજે વિશ્વના 15 દેશોમાં સક્રિય રીતે કાર્યરત છે, તેની 15 વર્ષની ઉજવણી થકી પુષ્ટિ માર્ગ ગુજરાતનું સૌથી મોટું આધ્યાત્મિક કેન્દ્રધામ એક સંકુલ 25મા વર્ષની ઉજવણી નિમિત્તે આવનાર 21 થી 29 ડિસેમ્બર 2025 રવિવારના રોજ વડોદરાના ઐતિહાસિક નવલખી મેદાન ખાતે ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણાના મહોત્સવનું ભવ્ય આયોજન અને ઐતિહાસિક આયોજન કરવામાં આવનાર છે. આમ મહોત્સવ વૈષ્ણવ સંપ્રદાયના 550 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર આટલા વિશાળ વૈશ્વિક સ્તરે યોજવાના છે. સૌથી મોટો ઉત્સવ હશે, જેમાં ભારત સાથે વિશ્વના વૈષ્ણવાચાર્યો એક મંચ પર જોવા મળશે. સર્વપ્રથમ આપ સર્વે પ્રેસમાંથી ઉપસ્થિત બધા જને અને પ્રેસમાંથી જે લોકો બધા સહયોગ આપી રહ્યા છે બધાને વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન VYO વતી બધાનો ખૂબ આભાર માનું છું. સાથે સાથે આપણા આ વડોદરા નગરીના સૌભાગ્ય છે કે આ સંસ્કારી નગરીની અંદર પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી વ્રજરાજકુમારજી મહોદય શ્રી દ્વારા વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન જે 2009ની અંદર સ્થાપવામાં આવ્યું હતું અને એને આજે 15 વર્ષની પૂર્ણાહુતિ, સાથે સાથે નિત્ય લીલાસ્થ પૂજ્ય ઇન્દિરા બેટીજી, જેમના દ્વારા શ્રી વૃદ્ધામ આધ્યાત્મિક સંકુલ જેની સ્થાપના કરવામાં આવીને એને 25 વર્ષની પૂર્ણાહુતિના સંયુક્ત સુંદર આયોજન સ્વરૂપે ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ એનું આયોજન આ નવલખી ગ્રાઉન્ડ ઉપર 21 થી 29 ડિસેમ્બર કરવામાં આવેલું છે. પૂજ્ય વ્રજરાજ કુમારજી મહોદયશ્રીએ આ વડોદરાની સાંસ્કૃતિક ભૂમિ એને ખૂબ સુંદર આ ભેટ આપી છે કે જેની અંદર આપણે આખા આ સુંદર મહોત્સવની અંદર 25 દેશોમાંથી બધા ભાવિકજનો અહીંયા આવવાના છે. સાથે સાથે ભારતમાંથી દરેક પ્રાંતોમાંથી બધા ભક્તજનો ખૂબ ઉત્સુક થઈને અહીંયા આવવા માટે તૈયાર થઈ રહેલા છે. પુષ્ટિ માર્ગ જેની સ્થાપના જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજીએ કરી એના 550 વર્ષના ઇતિહાસની અંદર કોઈ વખત આવો ઐતિહાસિક ઉત્સવ હજી સુધી મનાવાયો નથી. તો એનો લાભ વડોદરાની અંદર આ નવલખી ગ્રાઉન્ડમાં આપણને બધાને મળવા જઈ રહ્યો છે. આ આખા મહોત્સવનું જે હૃદય છે, હાર્દ છે, તે શ્રી પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી વ્રજરાજકુમારજી મહોદય શ્રી દ્વારા શ્રીમદ ભાગવતની કથા થવાની છે. આ કથા દ્વારા લોકોના જીવનની અંદર બધા પરિવર્તન આવે છે. હું પણ એમાંનો એક છું કે અમારા જીવનની અંદર પણ કથા દ્વારા જ પરિવર્તન આવેલું છે. આ કથા પૂજ્યશ્રી જે વાક્પતિ વાણી છે એમની, એના સ્વરૂપે જ્યારે કરે છે ત્યારથી યુવાનોની અંદર ખૂબ સુંદર રીતના એમની અંદર એવા ભાવ પ્રગટ થાય છે જેથી એમનું જીવન દિવ્ય અને ભક્તિમય બને છે. પ્રેરણા સ્તોત્ર પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીના શ્રી ચરણોમાં દંડવત પ્રણામ. પૂર્વમાં અમારા ભાઈ શ્રી હેમાંગભાઈ દ્વારા અનેકવિધ માહિતી આપી અને આ પુષ્ટિ માર્ગના 550 વર્ષના ઇતિહાસમાં આ દિવ્ય મહામહોત્સવનું આયોજન પહેલી વખત થવા જઈ રહ્યું છે. ઘણા લોકો તો ભક્તજનો કહે છે કે ન ભૂતો ન ભવિષ્યથી, પણ પ્રભુને આપણે પ્રાર્થના કરીએ કે આવા ને આવા મહોત્સવો આ સંસ્કારી વડોદરા નગરીમાં થયા જ કરે. અને ખાસ મેં પૂર્વમાં જણાવ્યા અનુસાર પ્રથમ વખત ઘણી વસ્તુઓ અહીંયા નવી પહેલ કરવામાં આવી છે. પૂજ્યશ્રીની ખૂબ કૃપાઓ થઈ છે. દાખલા તરીકે 1008 પોથીજી એક સાથે ભૂદેવો પારાયણ કરે અને પૂજ્યશ્રીના શ્રી મુખેથી આખી ભાગવત સપ્તાહનું પારાયણ આપણે સૌ સાંભળી શકીએ, સૌ એનું મનન કરી શકીએ. સાથે સાથે બહુ મહત્ત્વની વાત કરીએ તો અગાઉ જાણ કર્યા મુજબ રામેશ્વરમના 64 કુંડ
અને 29 તીર્થો બધા થઈને ઓછામાં ઓછા 101 તીર્થ સ્થાનોમાંથી જલ અહીંયા પધારી ગયું છે. એ બધા જલ દ્વારા આપણને જે કંઈ પણ છે એ સ્પ્રિંકલર દ્વારા, મંત્રોચ્ચાર દ્વારા એ માર્જન થશે, બધાને છંટકાવ થશે, જેથી કરીને આપણે એના સ્નાનનો આનંદ મેળવી શકીએ, પ્રભુ કૃપા મેળવી શકીએ. આવી અનેકવિધ માહિતીઓ છે. જરૂરથી આપના સહસાધનો દ્વારા ભક્તજનોને આ માહિતી પૂર્ણપણે પહોંચતી કરશો અને એમની બધી સુવિધાઓ અહીંયા છે. અહીંયા ભોજન પણ છે, ટ્રાન્સપોર્ટેશન પણ છે, દરેક સુવિધાઓ અવેલેબલ છે. એટલે જરૂરથી આપણા શહેરીજનો, આપણા સગા સંબંધીઓ બહારગામમાં ચોક્કસ રીતે કેવડાવજો. એ બધા લોકો વધુમાં વધુ લાભ લે એ અભ્યર્થના સાથે સૌને જય શ્રી કૃષ્ણ.